નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું શ્રેયા પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોડાસા, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત યુઝ ઓફ કન્સ્ટ્રક્ટર ઇન જાવા વિશે પ્રેક્ટિકલનું તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજનો પ્રેક્ટિકલ છે આપણું કન્સ્ટ્રક્ટરનો યુઝ કરવા માટેનો પ્રેક્ટિકલ. હવે કન્સ્ટ્રક્ટરને કેવી રીતે ડિક્લેર કરવો એના માટે આપણે સિન્ટેક્સ જોઈએ. સૌથી પહેલાં કરીશું ક્લાસને ડિક્લેર કરીશું. ક્લાસ, હું નામ આપું છું કન્સ્ટ્રક્ટર ડેમો. ઓકે, આપણું ક્લાસ નેમ છે કન્સ્ટ્રક્ટર ડેમો. હવે કન્સ્ટ્રક્ટરને બનાવવા માટેની સિન્ટેક્સ છે, જે ક્લાસનું નેમ હોય એ કન્સ્ટ્રક્ટરનું નેમ આવે. તો અહીંયા હું નેમ આપું છું કન્સ્ટ્રક્ટર ડેમો. એની સિન્ટેક્સ છે નેમ ઓફ ક્લાસ અને બ્રેકેટ ઓપન અને ક્લોઝ. આ એક ટાઈપની સ્પેશિયલ મેથડ જ છે જેની રિટર્ન ટાઈપ હોતી નથી. હવે અહીંયા આ કન્સ્ટ્રક્ટરમાં હું એક ઇન્ટીજર પાસ કરું છું, લેટ્સ સે આઈ. તો એને પહેલાં અહીંયા ડિક્લેર કરી દઈએ ઇન્ટીજર આઈ. અહીંયા હું લખું છું ઓબ્જેક્ટનું નામ બનાવીએ સીડી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સીડી. હવે જ્યારે આપણે આ સ્ટેટમેન્ટ લખીએ છીએ ત્યારે શું થાય છે, તો આ જ ક્લાસનો જે કન્સ્ટ્રક્ટર છે એ કોલ થાય છે. તો અહીંયા આપણે પેરામીટરમાં સપોઝ પાસ કરીએ 5. આ લખવાથી શું થશે, તો અહીંયા જે કન્સ્ટ્રક્ટર ડેમોમાં જે લખેલું હશે તે એક્ઝિક્યુટ થશે. સપોઝ હું અહીંયા લખું છું, અહીંયા કરું છું આઈની જે વેલ્યુ છે એ પાસ થાય એમાં. ઓકે, અને અહીંયા હું લખું છું ઓબ્જેક્ટનું નેમ સીડી ડોટ એ. અહીંયા આપણી મેથડને ક્લોઝ કરી દઈએ. ફાઇલને સેવ કરી છે. સૌથી પહેલાં એને કમ્પાઇલ કરીશું. જાવા સી કન્સ્ટ્રક્ટર ડેમો ડોટ જાવા. અહીંયા નેમ ઓફ ક્લાસ. ઓકે, કમ્પાઇલ થઈ ગયો છે. આપણે પ્રોગ્રામને રન કરવા માટે સી કાઢી નાખીશું. જાવા ક્લાસ નેમ. ઓકે, આપણે પાસ કરી હતી વેલ્યુ 5, તો અહીંયા 5ની વેલ્યુ એને અસાઇન થાય છે અને પછી આપણે અહીંયા પ્રિન્ટ કરાવી છે. ઓકે, આ થઈ ગયું એક જ પેરામીટરવાળું કન્સ્ટ્રક્ટર. સપોઝ મારે 2 પેરામીટર પાસ કરવા હોય તો સેમ મેથડ કન્સ્ટ્રક્ટર ડેમો, અહીંયા ઇન્ટીજર આઈ છે, એની સાથે સપોઝ આઈ મતલબ આઈડી માટે રાખ્યું છે તો અહીંયા લખીશું આઈડી. ઓકે, એવી રીતે અહીંયા આપણે નામ રાખીએ છીએ તો નામ માટે સ્ટ્રિંગ ડેટા ટાઈપ આવશે. સ્ટ્રિંગમાં એસ કેપિટલ અને અહીંયા લખું છું નેમ, એન રાખીએ. ઓકે, તો અહીંયા પહેલાં આપણે અહીંયા લખવું પડશે સ્ટ્રિંગ નેમ. તો અહીંયા આઈડીને સ્ટોર કરીએ છીએ એમાં અને એનને સ્ટોર કરીએ છીએ નેમમાં. અહીંયા હું બીજું કન્સ્ટ્રક્ટર કોલ કરું છું જેની અંદર પેરામીટર પાસ થાય. કન્સ્ટ્રક્ટર ડેમો cd1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કન્સ્ટ્રક્ટર ડેમો. અને અહીંયા મારે 2 પેરામીટરવાળો કોલ કરવો છે તો મારે 2 પેરામીટર આપવા પડશે. સપોઝ હું અહીંયા આપું છું 10 અને નેમ આપું છું પ્રતીક. ઓકે, હવે એને રિટર્ન કરાવીએ. આપણે એના પ્રિન્ટ કરાવીએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln. આપણે કરવાનું છે અહીંયા ઓબ્જેક્ટ વાપરવાનો છે cd1. તો અહીંયા લખીશું cd1 ડોટ એ. પછી મારે જોઈએ છે કોલન, તો એને ડબલ કોટ્સમાં નાખીશું. પછી પાછળ મારે જોઈએ છે નેમ, તો cd1 ડોટ નેમ. સેવ કરીશું.
કમ્પાઇલ કરીશું, રન કરીશું. પહેલાવાળા કન્સ્ટ્રક્ટરમાં આપણે પાસ કરી છે એક ઇન્ટીજર વેલ્યુ, જે પાસ કરી હતી 5, અને બીજાવાળા પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં પાસ કર્યું છે ઇન્ટીજર અને નેમ બંને. હવે આપણે ત્રીજો બનાવીએ કન્સ્ટ્રક્ટર ડેમો ઇન્ટીજર આઈડી, બીજું ઇન્ટીજર એજ, અને છેલ્લે નામ આવે છે સ્ટ્રિંગ એન. બરોબર, અહીંયા એજ માટે સપોઝ એજી રાખું છું, A1 રાખીએ. અહીંયા રાખીએ આપણે આઈડીની વેલ્યુ એમાં, અહીંયા લખીએ એજ A1ની વેલ્યુ એજમાં અને એનની વેલ્યુ નેમમાં. અહીંયા આપણે એજ વધારાનો વેરિયેબલ લીધો છે, તો આપણે અહીંયા ડિક્લેર કરી દઈશું કોમા એજ. ઓકે, 3 પેરામીટર માટે નવો ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું. કન્સ્ટ્રક્ટર ડેમો, અહીંયા વાપરીશું cd2 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કન્સ્ટ્રક્ટર ડેમો. અહીંયા પેરામીટરમાં 3 પાસ કરવા પડશે, 3 પેરામીટર. સપોઝ 10 આપણે આઈડી આપી દીધું છે, તો આઈડી આપીશું 15, એની એજ આપીએ 18 અને નેમ આપીએ સ્નેહા, ડબલ કોટ્સમાં સ્નેહા. ઓકે, અને એને પ્રિન્ટ કરાવીએ system.out.println, સિસ્ટમમાં એસ કેપિટલ, cd2.a, અહીંયા મારે જોઈએ છે કોમા, તો ડબલ કોટ્સમાં કોમા પ્લસ પછી મારે લેવાની છે એની એજ. એજ આપણે સ્ટોર કરી છે cd2.age, પછી મારે જોઈન કરવાનું છે કોમાથી, અને લાસ્ટમાં આપણે નાખવાની છે cd2.name. અહીંયા પેરામીટરમાં સ્ટ્રિંગમાં એસ કેપિટલ, અને રન કરીશું. આવી ગયા. સિંગલ પેરામીટરવાળું કન્સ્ટ્રક્ટર કોલ થાય છે, 2 પેરામીટરવાળું કન્સ્ટ્રક્ટર કોલ થાય છે, અને 3 પેરામીટરવાળું કન્સ્ટ્રક્ટર કોલ થાય છે. તો આપણો પ્રોગ્રામ હતો કન્સ્ટ્રક્ટર ડેમો, જેની અંદર પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર કોલ કરેલા છે. તો તાલીમાર્થી મિત્રો, આજે તમને આ પ્રેક્ટિકલ અંગે સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.